जय श्री कृष्ण, राधे राधे। मित्रों, भगवाने 16मा श्लोकनी अंदर भक्तना लक्षणोनी वात करी कि अनपेक्षः शुचिः दक्षः उदासीनः गतव्यथः અને સર્વારંભ પરિત્યાગી। હવે ભગવાન અહીં એમનાથી આગળ આ જે સિદ્ધ ભક્તો છે એમના લક્ષણોની વાત કરે છે। એક નવું પ્રકરણ ભગવાન આપે છે સિદ્ધ ભક્તોના લક્ષણોનું। અલગ અલગ આપણે વાત કરી કે 5 પ્રકરણોમાં આ સિદ્ધ ભક્તના લક્ષણોનું વર્ણન છે અને હવે ભગવાન 17મા શ્લોકમાં કહે છે કે યો ન હૃષ્યતિ न द्वेष्टि न शोचति न कांक्षति शुभाशुभ परित्यागी भक्तिमान यह स मे प्रियः। पहला 4 में भगवान बात करे छे कि यो न हृष्यति द्वेष्टि शोचति न कांक्षति, जे न हर्ष पामे छे अथवा हर्ष करतो नथी, जे द्वेष करतो નથી, शोक करतो નથી અને જે ઈચ્છાઓ કરતો નથી, જે કશાયની કામના કરતો નથી। યો ન હૃષ્યતિ, જે ન હર્ષ પામે છે, ન દ્વેષ્ટિ, ન દ્વેષ કરે છે, ન શોચતી, ન શોક કરે છે, ન કાંક્ષતિ અને ન કશાયની ઈચ્છા કરે છે। પછી શુભાશુભ परित्यागी, जे शुभ અને અશુભ કર્મોથી પર છે અથવા તે ત્યાગ કરેલો છે। ભક્તિમાન, તે ભક્તિયુક્ત માણસ, સ મે પ્રિય, તે મને પ્રિય છે। તે ભક્તિયુક્ત માણસ મને પ્રિય છે। હવે ભગવાને પહેલા 4 જે લક્ષણો આપ્યા છે એ ખરેખર 4 છે ને એ મનુષ્ય માટેના એ વિકારો છે, એમના અંદર રહેલા એ વિકારો છે। એ 4 વિકાર આપણે જોઈએ તો રાગ છે, બીજો દ્વેષ છે, ત્રીજો હર્ષ છે અને ચોથો શોક છે। રાગ, દ્વેષ, હર્ષ અને શોક, એમાં ત્રીજો અને ચોથો છે પેલા બેના પરિણામ રૂપ છે। હવે આ 4 વિકાર છે ને એ સિદ્ધ ભક્તોની અંદર નથી હોતા। 4માંથી એક પણ વિકારની સિદ્ધ ભક્તોમાં હાજરી નથી હોતી। હવે 4માંથી એક પણ વિકારની હાજરી ન હોય તો એ હર્ષ નથી કરવાનો, એ કોઈનો દ્વેષ નથી કરવાનો, એ શોક નથી કરવાનો અને એ ઈચ્છા નથી કરવાનો। હવે ખરેખર થાય છે શું, તો કે સિદ્ધ ભક્ત છે ને એ સંસારને કેવા ગણે છે, તો કે એ સંસારને નાશવંત ગણે છે। સંસાર છે નાશ પામનારો છે અથવા તો પ્રત્યેક ક્ષણે નાશ થઈ રહ્યો છે, તેથી એમની કોઈ સત્તા જ નથી। સંસાર નાશ પામનારો છે એટલે એમની કોઈ સત્તા નથી અને એમને કારણે શું થાય છે, જે ખરેખર સાચા અર્થમાં સત્તાધારી છે ને એમની સાથે અટલ સંબંધ બાંધે છે, પરમાત્મા સાથે, ભગવાન સાથે, કે જેમના સત્તાથી આ સંસાર સત્તા પ્રાપ્ત કરે છે અને પ્રકાશી રહ્યો છે, એવા ભગવાન સાથે અટલ સંબંધ બાંધે છે। અને એટલા માટે શું થાય છે કે ભગવાન સાથે અટલ સંબંધ બંધાવાથી એમનું અંતઃકરણ એકદમ શુદ્ધ બની જાય છે અને રાગ અને દ્વેષ વગરનું થઈ જાય છે। સર્વથા રાગ અને દ્વેષ દૂર થઈ જાય છે। જ્યારે કોઈ માણસ સાધના કરવાનું ચાલુ કરે છે અને એ જ્યારે સાધનાની અવસ્થામાં હોય છે ને ત્યારે શું થાય છે, આ વિકારો થોડા ધીમા માંડે છે પડવા। આ રાગ છે, દ્વેષ છે, હર્ષ છે, શોક છે, એ સાધના કરનાર સાધકને આ વિકારો ધીમા પડતા હોય તેવો અનુભવ થાય છે, ધીમે ધીમે ઓછા થાય છે અને જે ઓછા થાય છે ને એ દૂર થવાના। એનો અર્થ એવો કે જે ઓછા થઈ રહ્યા છે ને એ 100% દૂર થશે જ એમ। અને એક સમય એવો આવે છે કે એમની સાધના અમુક કક્ષાએ પહોંચી જાય છે ને ત્યારે આ સંપૂર્ણ વિકારો દૂર થઈ જાય છે, સંપૂર્ણપણે વિકારો છે દૂર થઈ જાય છે, નાશ પામે છે। આ હર્ષ અને શોક જે છે ત્રીજો અને ચોથો, એ બંને ખરેખર રાગ અને દ્વેષનું પરિણામ છે। જેમના પ્રત્યે આપણને રાગ હોય, પ્રેમ હોય, એમના સંયોગથી આપણને શું થાય છે, સુખ પ્રાપ્ત મળે છે, હર્ષ પ્રાપ્ત થાય છે।
અને જેમના પ્રત્યે આપણને દ્વેષ હોય એમના વિયોગથી આપણને હર્ષ પ્રાપ્ત થાય છે. જેમના પ્રત્યે રાગ હોય એમના સંયોગથી આનંદ થાય, જેમના પ્રત્યે દ્વેષ હોય એમના વિયોગથી આપણને શું થાય તો કે આનંદ થાય, હર્ષ થાય. હવે તેમનાથી આપણે વિપરીત પરિસ્થિતિ આપણે જોઈએ તો કે જેના પ્રત્યે આપણને રાગ છે, એટલે કે આપણને જેમના પ્રત્યે પ્રેમ છે, એમનો જો વિયોગ થશે, એમનો વિયોગ થશે તો શું થશે તો આપણને શોક થશે. અને જેમના પ્રત્યે આપણને દ્વેષ હોય તેવા વ્યક્તિનો જો સંયોગ થશે તો પણ આપણને શું થશે તો આપણને શોક થાય છે. અને સિદ્ધ ભક્તો છે એ કેવા છે, આ વિકારોનો તેમનામાં સંપૂર્ણપણે અભાવ છે. અને એમનામાં સંપૂર્ણ અભાવ હોવાથી એ કેવા છે તો કે એનામાં સમાનતા રહેલી છે, એનામાં સમાનતા. દાખલા તરીકે માની લો કે રાત્રિનો ઘનઘોર અંધકાર છે, રાત્રિના અંધકાર છે, તો એ અંધકાર દૂર કરવા માટેની આપણને ઈચ્છા જાગૃત થાય છે અને આપણે શું કરીએ છીએ, દીવો પ્રગટાવીએ છીએ. જેવો દીવો પ્રગટે છે અંધકાર દૂર થાય છે તો આપણને હર્ષ થાય છે, આનંદ થાય છે. માની લો કે એ જ વખતે કોઈ વ્યક્તિએ આવીને એ દીવાને ફૂંક મારીને ઠારી નાખ્યો તો એ ફૂંક મારીને જે ઠારવા વાળો છે એમના પ્રત્યે આપણને ક્રોધ થશે, શોક થશે, અંધકાર થવાને કારણે દુઃખ થશે, આપણને શોક થશે. ફરી પાછો દીવો પ્રગટાવવા માટેની ઈચ્છાઓ જાગૃત થશે. અને આ બધું ક્યારે થશે કે જો રાત્રિનો અંધકાર હશે તો. માની લો કે બપોરનો મધ્યાહન છે, ધોમ ધકતો સૂર્યનો તાપ છે અને ભગવાન સૂર્યદેવ પૂર્ણ અવસ્થામાં તપી રહ્યા છે, ત્યારે આપણને દીવો પ્રગટાવવાની ઈચ્છા નહીં થાય. કદાચ દીવો પ્રગટાવશું અને કોઈ ઠારી નાખશે ફૂંક મારીને તો પણ શું નહીં થાય, તો પણ આપણને એમના પ્રત્યે ક્રોધ નહીં થાય. અને ઠરી ગયા પછી પણ શું નહીં થાય, ફરી પાછું અજવાળું કરવાની ઈચ્છા પણ નહીં થાય, કેમ કે સૂર્યનું અજવાળું છે. એટલે આપણે કંઈ ફેર નહીં પડે, ટૂંકમાં સમાન ભાવે થશે. એમ જે કોઈ વ્યક્તિએ ભગવાનનો સાક્ષાત્કાર કરી લીધો છે, ભગવાનને રૂબરૂ થઈ ગયા છે, જેને ભગવાન સાથેનો સંબંધ, નિત્ય સાથેનો સંબંધ બાંધી લીધો છે, એમના માટે રાગ, દ્વેષ, આ શોક છે, હર્ષ છે, એ બધું જ આ મધ્યાહન રૂપી ભગવાનના દર્શન થઈ ગયા છે ને, એટલે એનો દીવો ઓલવાય તો ભલે ને પ્રગટે ભલે, કોઈ ફેર એમનામાં નથી પડતો. એમ આ ચારેય લક્ષણોથી એ જુદા છે. ન રસ્યતી, ન દ્વેષ્ટિ, ન શોચતી, ન કાંક્ષતી. નથી તો દીવો કરવાની ઈચ્છા કરતા, દીવો ઠરી ગયા પછી નથી તો એ શોક કરતા, અંધકારને જઈ અને ફૂંક મારવા પ્રત્યે નથી દ્વેષ કરતા, અને નથી તો એમને કોઈ અંજવાળું આવવાથી હર્ષ થતો, કેમ કે એમણે મધ્યાહનની અંદર ભગવાનને જોઈ લીધા છે, મધ્યાહન રૂપી ભગવાનને જોયા છે, એટલે એને કોઈ ફેર નથી. એટલે સિદ્ધ ભક્તના આ લક્ષણો છે કે એમને કંઈ વાંધો નથી આવતો. પછીની ભગવાન વાત કરે છે કે શુભાશુભ પરિત્યાગી, જે શુભ અને અશુભ કર્મો છે એમનો ત્યાગ કરનારા છે, ચારે બાજુથી પરિત્યાગી, સંપૂર્ણપણે ત્યાગ કરનારા છે. મમતા અને આસક્તિ રહિત કરેલા શુભ કર્મો હોય ને, જે શુભ કર્મોમાં તમારી કોઈ પ્રકારની મમતા ન હોય, આસક્તિ ન હોય, કામના ન હોય, ફળની ઈચ્છા ન હોય, તો એ શુભ કર્મો કેવા બની જાય, અકર્મ બની જાય. આપણે ચોથા અધ્યાય વખતે જોયું હતું, કર્મ, અકર્મ અને વિકર્મ વખતે, કે કોઈ પણ શુભ કર્મ જો મમતા વિના, આસક્તિ વિના, ફળાશક્તિ વિના કરવામાં આવે તો એ તમારું શુભ કર્મ છે એ કેવું બની જશે, અકર્મ બની જશે. બીજું, આવા જે સિદ્ધ ભક્ત છે એના અંતઃકરણમાં કોઈ રાગ દ્વેષ નથી. જેના અંતઃકરણમાં રાગ દ્વેષ નથી તો પછી અશુભ કર્મો એનાથી થતા જ નથી ને. રાગ દ્વેષને કારણે જ અશુભ કર્મો થાય છે, તો રાગ દ્વેષ વિનાનું તો એનું અંતઃકરણ છે, એટલે રાગ દ્વેષ છે જ નહીં. એટલે આમ શુભ કર્મો એ અકર્મ બની જાય, અને રાગ દ્વેષ હોવાથી, રાગ દ્વેષ ન હોવાથી એ અશુભ કર્મ કરતા નથી. એટલે ભગવાન કહે છે શુભ અશુભ પરિત્યાગી, શુભાશુભ પરિત્યાગી, એ શુભ અને અશુભ પ્રત્યે
બંનેનો ત્યાગ કરવાવાળા છે. શું રાગ પણ નથી અને દ્વેષ પણ નથી, એમને કારણે તે બંનેનો ત્યાગ કરે છે. હવે ખરેખર રાગ દ્વેષનો ત્યાગ એટલે કે આસક્તિનો ત્યાગ કરવાની વાત છે. એમાં ખરેખર રાગ અને દ્વેષને ત્યજવાની વાત છે, આસક્તિ અને મમતાને ત્યજવાની, કર્મનો ત્યાગ નથી કરવાનો. એને એ જ સાચો ત્યાગી છે કે જે રાગ દ્વેષનો ત્યાગ કરે છે. ભગવાન કહે છે ભક્તિમાન યહ સમે પ્રિય, સમે પ્રિય. ભક્તિને જે ભક્તની આધ્યાત્મિકતા છે, ભક્તની અથવા તો અત્યધિક જે ભગવાન પ્રત્યેનો ભક્તનો સ્નેહ છે, એમનો જે પ્રેમ છે, એ ભગવાન પ્રત્યેની જે એમની અત્યધિક પ્રીતિ રહે છે ને, એમના દ્વારા એ સતત શું કરે છે તો કે સતત ભગવાનનું ચિંતન કરે છે, સતત એમનું સ્મરણ કરે છે, સતત ભગવાનનું ભજન કરે છે, એમની લીલાઓને વાગોળ્યા કરે છે. અને એટલા માટે સતત ને સતત ભક્ત ભગવાન સાથે જ રહેલા છે. અને જે સતત આવું કરે છે ને, એક ધારું સતત પર્યુપાસતે, પહેલા શ્લોકમાં શબ્દ આવ્યો હતો, જે સતત પર્યુપાસતે, એક ધારું મારી ઉપાસના કરે છે, એ સાચો ભક્તિમાન છે. એમને ભક્તિયુક્ત વ્યક્તિ કહેવાય. જે અનન્ય પ્રેમથી ભગવાનને ભજે છે ને, એ ભગવાનને ખૂબ પ્રિય છે. એ ભગવાનને પ્રિય છે એવું ભગવાન અર્જુનને કહે છે. આમ સરસ મજાનો શ્લોક કે ય ન ધ્રશ્યતિ ન દ્વેષ્ટિ ન શોચતી ન કાંક્ષતી શુભાશુભ પરિત્યાગી ભક્તિમાન યહ સ મે પ્રિય. એ પૂર્ણ કરીએ. જય શ્રી કૃષ્ણ.